આંટીપ્રેન્યોર ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ 2025માં અને અમે લોકો રિલીઝ થયાના બીજા કે ત્રીજા દિવસે આખી ટીમ અમે લોકો મુંબઈ ગયેલા, કારણ કે મુંબઈમાં સ્ક્રીનિંગ હતું. અને જે દિવસે સ્ક્રીનિંગ હતું સાંજે દિવસે ત્યાં ચર્ચગેટ પાસે એક થિયેટર છે રાજન્સનું, ઇફ આઈ એમ નોટ રોંગ, કે જ્યાં 600-700 સીટિંગ કેપેસિટી છે. ત્યાં બહુ જ બધી ફિમેલ્સે એ શો બુક કરેલો. અને થતું હતું એવું કે બિકોઝ ફિલ્મમાં મેક્સિમમ ફિમેલ્સ છે ને મારું કેરેક્ટર જે છે એ લોકોને એમને બહુ લાગણીશીલ લાગતું હતું અથવા તો એ રીતે અટ્રેક્ટ કરતું હતું. એટલે હું જ્યારે ત્યાં ગયો તો મને બહુ અલગ અવતારમાં જોયો કે મેં જીન્સ પહેર્યું હતું તો અહીંયાથી ફાટલું હતું ને શર્ટ પહેર્યું હતું ને ગ્લેર્સ હતા. અને દેટ્સ હાઉ આઈ નોર્મલી સ્ટાઇલ. એ પર્પઝ કોઈ એ મગજમાં હતું કે ત્યાં પણ જવાનું છે એટલે અમે ત્યાં ગયા. અને લગભગ 600 લોકો હશે તો એમાંથી 598 લોકોએ મને આમ બહુ જ પ્રેમથી વહાલ કર્યું ને આમ ફોટો પડાવ્યો બધા જ સાથે. અને છેલ્લે અમે નીકળી રહ્યા હતા તો પછી એક ગ્રુપ ઓફ આંટીઝ હતું. એ આંટી એમાંથી એક હું આમ ચાલતો એમને ક્રોસ કરીને ગયો, મને કે અરે સાંભળતો રાજ્યા, બિકોઝ એ ફિલ્મમાં મારું નામ રાજુ હતું, સુપ્રિયાબેન મને રાજ્યા કહીને બહુ સંબોધે છે. મેં કીધું હા. પછી મને કે અહીંયા એટલે હું ગયો. મને કે આ તે શું પહેર્યું છે એમ. એટલે મને સમજાણું નહીં 2 મિનિટ, બિકોઝ મેં કોઈ એવા રિવીલિંગ ક્લોથ્સ અથવા તો એવું કંઈ કે જે બીજા કોઈને ઓકવર્ડ કરી નાખે અને છતાં હું કોન્ફિડન્ટ હોય એવું બી મેં કશું નહોતું પહેર્યું. ઘણા લોકોને એવું હોય છે, ખાસ કરીને સોરી પણ મુંબઈના લોકોને, કે અમદાવાદના લોકોની વિચાર યાર કેવા હોય છે, પણ મારો એક્સપિરિયન્સ છે. એટલે મને એમણે બોલાવ્યો ને મને કે આ તે શું પહેર્યું છે. મેં કીધું સોરી મેમ. તો કે આ તને શોભે છે. અને બહુ સિરિયસલી એમણે કીધું, બહુ આમ કડકાઈથી. હા. અને મને બહુ જ એમનો ખરાબ અપ્રોચ રાખ્યો મારા પ્રત્યે. આ રીતે આ આપણા સંસ્કાર છે, ગુજરાતી સંસ્કાર છે આપણા. તને જોઈને કેટલા લોકો, કેટલા છોકરાઓ છોકરીઓ બગડે છે તને ખબર પડે છે. તમે એક્ટર છો, તમે ગુજરાતી એક્ટ્રેસ થઈને આ પ્રકારના કપડાં પહેરો છો. મેં ખાલી એક જીન્સ પહેર્યું હતું કે જે જીન્સમાં અહીંયા બંને જગ્યાએ દેશી ભાષામાં કહું તો એ ફાટલું હતું. અને મને હવે હું થોડો ટ્રેન થઈ ગયો છું. મેં કીધું સોરી મેમ, ઇટ્સ ઓકે, પણ મને બહુ ગમે છે એટલે મેં પહેર્યું. તો કે ના પહેરવું જોઈએ આવી રીતે. અને ખરેખર આમ જે કોઈ ના હોય કે જેને ના જ ગમ્યું હોય કે આ બહુ શીમલેસ પ્રકારના કપડાં છે એવું કહીને જતા રહે. અને પછી એ જે 3 બહેનો ઉભા હતા એમને કીધું જો હીરો હોય તો આપણે તો એને કહેવાનું તો એ કહી દીધું. તો કદાચ એમને એમની સામે હીરો બનવું હશે એટલે એમણે મને કીધું. પણ મને બહુ જ એવું લાગ્યું કે અરે યાર કેમ આ રીતે વાત કરી. બટ દેન આઈ વોઝ ઓકે.